14 જાન્યુઆરી ઉત્તરાયણની હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, જેમાં મસ્ત મોટા પતંગો પર રામ સીતા અયોધ્યા નગરી નવપલ્લવિત અયોધ્યા રામ મંદિરની સુંદર તસવીરો અલંકારિક કરી કંદરવામાં આવી રહી છે, જે અયોધ્યા રામ મંદિર અને રામ સીતા પ્રત્યેની આગવી આસ્થા ધર્મ પ્રેમની આગવી નિશાની છે। દર્શક મિત્રો, સુરત શહેરની એકમાત્ર રાષ્ટ્રીય ચેનલ જનાદેશ રાજુ ચૌધરી નિર્માતિત થયેલી સુરતની એકમાત્ર જનાદેશ ચેનલ જનાદેશ અખબાર, આપકી તલાશ અખબાર અને સુશીલા ટાઈમ્સ અંગ્રેજી અને સેલવાસા મિરર અંગ્રેજી પેપરની સાથે આ જનાદેશ ગ્રુપ તમને સલામ કરે છે। મકર સંક્રાંતિ તમને દુઆઓ આપે છે, મકર સંક્રાંતિ તમને બધાઈ આપે છે। આજે આ મકર સંક્રાંતિનો માલ સુરત શહેરની અંદર ઠેર ઠેર જામવા માંડ્યો છે। એક પારસી મહિલા છે, મારી પાસે જ એક બીજા પારસી ભાઈ છે। વર્ષોથી આ લોકો આમ સિઝનલ ધંધો કરે છે, એ લોકો ફટાકડા વેચે છે, પરંતુ જ્યારે એની વિશ્વસનીયતાનું એક બીજું નામ એ આ હુરા છે। અને હુરામાં આ બે વર્ષોથી એમની પોતાની માલિકાના ધોરણે ચલાવે છે। અને આજે ચાલુ દિવસ હોવા છતાં પતંગ અને દોરામાંથી જે ભીડ જામે છે એ કોરોના પછીની સૌથી પહેલી આ ઉત્તરાયણ એવી હશે કે જે ફૂલ સક્સેસ જશે। એક વાત મારા મિત્રએ મને યાદ આપી કે મોદી સાહેબે ચાઇનાની દોરી પર પ્રતિબંધ મૂકીને ઇન્ડિયન જે ધંધાદારી જે હતા એના માટે એમને બહુ સારું મને કહ્યું। અને ઇન્ડિયન જે આનો ધંધો જે છે એ નરેન્દ્ર મોદીના આભારી છે। નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસ સાધ્યો છે એની સાથે સાથે એમને દરેક તહેવારો, અને આ તહેવાર માત્ર ભારત પૂરતો સુરત પૂરતો મર્યાદિત નથી, આ આંતરરાષ્ટ્રીય તહેવાર છે। અને આંતરરાષ્ટ્રીય તહેવારને દિવસે ફરોખ રૂવાલા, હમીશા રૂવાલા, રાજુ ચૌધરી અને વિવેક સિંહની સાથે અત્યારે આપણે આને મુલાકાત કરી રહ્યા છે। આપણે આ એવા બજારની કે જ્યાં વર્ષોથી આ બજાર ભરાય છે, અને એ બજારમાં એક પારસી વિશ્વસનીયતાની એક દુકાન છે હુરા નામની। અને ચાલો આપણે એક મારો મિત્ર છે, ચાલો આપણો એક મિત્ર છે એને જ પૂછીએ, પારસી જ છે, એને પૂછીએ તમે શું કહેવા માગો છો? દર વર્ષ મારું નામ સાયરસ પાત્રાવાલા છે। દર વર્ષ કરતાં આ વર્ષે ઘણો ધંધો સારો છે, એનો બધો શ્રેય સુરત પોલીસને પણ જાય છે કે એને ચાઇના દોરીની ઉપર સખત પ્રતિબંધ મૂકેલો છે અને પાછળ પડેલા છે, જેને લીધે ચાઇના દોરીનું વેચાણ સદંતર બંધ થઈ ગયું છે। અને સાથે નરેન્દ્ર મોદી સાહેબની જે નીતિ છે ચાઇના વિરોધીની, એને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને બધો શ્રેય એ લોકોને જાય છે। દોસ્તો, સામાન્ય બેંકના કર્મચારીમાંથી પ્રગતિ કરીને આ ભાઈ અત્યારે એમના મિત્ર, એના ભાઈ જોડે અત્યારે આ ધંધામાં સંકળાયા છે। આ જ એક પારસી એવો છે કે દરેક સુરતની શોખીન પ્રજાને લગતા તમામ તહેવારોમાં એનો સ્ટોર હોય, ચાહે તેને અહીંયા આગળ કોઈ મેળો ભરાતો હોય, ચાહે એક્ઝિબિશન હોય, કે ચાહે દિવાળી હોય, યા તો પછી ક્રિશ્ચિયનોનો તહેવાર હોય, યા તો લગ્નોત્સવ હોય કે ઉત્તરાયણ હોય। રવિવારે ઉત્તરાયણ છે અને રવિવારે રજાનો દિવસ છે। શનિ, રવિ અને સોમ 3 દિવસ મિની વેકેશન પાડતા સુરતીઓની એ છે। ઊંધિયું એની ફેમસ વસ્તુ છે। એની સાથે સાથે જ આપણે બધા લોકોને કહીએ કે આપણે છે તે બધાને મેળો કે જ્યાં જો અત્યારે દુકાન છે નાની અને ફિરકી મળે છે ફાંકડી, દુકાન છે સાંકડી, દોરો મળે છે ફાંકડો, દુકાનનો ગાલો છે સાંકડો છે અને દોરો મળે છે ફાંકડો, એ છે તે આપણે અહીંયા જોઈ શકો છો। એક મારા બીજા મિત્રો છે, વર્ષોથી અહીંયા બિલ બનાવવાનું કામ કરે, માત્ર નોટ કલેક્ટ કરવાનું, વર્ષોથી આ મારા રોહિતનની સાથે છે। વર્ષોથી એને પૂછીએ કે ભાઈ તમારો ગત વર્ષનો ને આ વર્ષનો અનુભવ કેવો? દર વર્ષ કરતાં આ ફેરી બહુ ઘણી સારી ગ્રાહકી। વિજયભાઈ ચેવલી નામ છે મારું, અને દર વર્ષ કરતાં આ ફેરી તો ઘણો સારો દોરો વેચાયો છે। બધા દોરા ખલાસ થઈ ગયા છે। અત્યારે અમારી પાસે ઓરિજિનલ વસ્તુ બધું જ પતી ગયું છે, કોઈ બોબીન અમારી પાસે રહ્યા નથી આ ફેરી। કેમ લાગે છે તમારી આ ફેરી બહુ સરસ ઉત્તરાયણ આ ફેરી, બહુ સરસ। આનો શ્રેય કોને આપો છો? નરેન્દ્ર સાહેબને, નરેન્દ્રભાઈ દોસ્તો, પોલીસ કમિશનર સાહેબને કે એમના ચાઇના દોરી પર પ્રતિબંધ લાવ્યા છે, તો આપનો ઇન્ડિયન દોરો ખૂબ જ વેચાયો છે આ ફેરી। દોસ્તો, કમર સાહેબને સલામ, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને બી સલામ, કારણ કે દબાણ થવા છતાં સુરતીઓને હકાલતા નથી। એક દિવસ એવો આવશે ઉત્તરાયણના આગલો દિવસ 13મી તારીખે સાંજે હરાજી થશે, અને એ આપણો વિસ્તાર હશે સુરતનો મેઇન રોડ, ટાવર રોડ। પરંતુ આ ડબગરવાડમાં આપણે છીએ, ડબગરવાડ તો કાયમ સિઝનલ માટે, હોળી હોય, ધૂળેટી હોય, આ બધા સિઝનલના વેપારી ત્યાં મેડમ કંઈ બોલતા નથી, પણ આપણે મેડમને કે ધંધો કેવો રહ્યો? ઘણો સારો રહ્યો છે। નામ બોલો। મારું નામ છે જેસ્મીન રોહિતન પાટરાવાલા। ઘણો સારો રહ્યો છે ધંધો। મેડમ, આમ દર્શક મિત્રો, આમ માલકન છે, પારસી માલકન, અને રોહિન્ટન બોલે નહીં, કંઈ રોહિન્ટન કરી બતાવે, પણ આમાં
રોહિન્ટનને આજે જે કંઈ પ્રગતિ છે એમાં એનો પૂરેપૂરો 50% ભાગ છે. તે ઉપરાંત રોહિન્ટનના ભાઈ ખૂબ જ શિક્ષિત છે અને એ બેંકમાં નોકરી કરતા હતા. ખરીદી વધવાને કારણે આ વખતે ધંધો સારો થવાને કારણે એમના ભાઈબંધ સાથે રહ્યા. આપ જોઈ શકો છો દુકાનનો ગાલો છે સાંકડો, માલ મળે છે ફાંકડો. આ એક આપણે સુરતની કહેવતને રોહિન્ટનભાઈએ સાચી પાડી છે અહુરામાં. દર્શક મિત્રો, અમીષા રૂવાલા અત્યારે વિડીયોગ્રાફી કરી છે. તમારા ફરોક રૂવાલા કુમાર બાવાજી અત્યારે તમારી સામે છે. જનાદેશ ચેનલ, સુરતથી પ્રસિદ્ધ થતી એકમાત્ર રાષ્ટ્રીય ચેનલ જનાદેશ, રાજુ ચૌધરી નિર્મિત, વિવેકસિંહ ફરોક રૂવાલા, અમીષા રૂવાલા અને સહયોગથી સંપૂર્ણપણે ચાલતી આ જનાદેશ ચેનલ, જનાદેશ અખબાર, આપકી તલાશ અખબાર, સાથે સાથે છે તે સુશીલા ટાઈમ્સ અંગ્રેજી અને સેલવાસા મિરર અંગ્રેજી અને એક સંસ્કૃત અખબાર પણ કરું. આ ગ્રુપ તરફથી સુરતની પ્રજાને મકર સંક્રાંતિની લાખ લાખ શુભેચ્છાઓ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.